નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 21/7/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે સુરત, તાપી, નવસારી પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે જ રાજકોટ, બોટાદ, ભાવનગર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો સુરત, તાપી, નવસારી પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આ સાથે રાજકોટ, બોટાદ, અમરેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે વરસાદની આગાહી તો દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તથા સુરત, તાપી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જ્યારે કે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે કે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિઝનનું ઓપ્શન થયું છે, જેનો આજે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તરફ સુરત, તાપી, નવસારી પણ આજે રેડ એલર્ટ છે। તો આ સાથે રાજકોટ, બોટાદ, ભાવનગર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આજે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તરફ સુરત, તાપી, નવસારી પણ આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ઉત્તર ગુજરાત વરસાદની ઘટ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો સોમવારથી 2 દિવસ અમદાવાદ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે કે સૌરાષ્ટ્રના સિઝનનો 38% વરસાદ નોંધાયો છે, જે 20.થી 59 વરસાદનું ઘટ છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।